જય રામાપીર મિત્રો, સ્વાગત છે તમારું હિતેશ મિનિયોગમાં. તો કેમ છો બધાય? મજામાં? તો જો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો હવે આપણે જવાનું છે મંદિરે, કારણ કે આજ બીજ છે. એટલે જો આમ હાથ પગ ધોઈને કમ્પ્લીટ થઈને નીકળી ગયા છીએ. મંદિરે નથી જવાનું, અમારા મંડળનો સભ્ય એક નાના રામદેવ પીર બને એને દડીને જવાનું હતું મંદિરે. તો આપણે પહેલાં પહોંચી ગયા એના ઘર પાસે. આપણે પગે ગયા તો હનુમાન દેરીએ પગવા આવ્યા હતા. તો જો આમ દડવાનું ચાલુ કરી દીધેલું હતું ક્યારનું. તડકો છે ભાઈ, ગાડલા છે તોય ગાડલા તો આ પાછા પ્લાસ્ટિકના આવે એટલે આ તપે. તોય ઘણા પગી ગયા છે. મા દીકરા બે ને દળવાની માનતા હતી. જો છોકરો થાકતો નતો, એ અમારે ભગત છે નાના રામાપીર બને. એને મમ્મી થાકી જતા હતા. ફાઇનલી જો ગામમાં પગવા આવ્યા છીએ. થોડોક પોરો ખાધો હતો નાનો અમથો, કારણ કે ભાઈ પાણી પીવું પડે, તડકો હતો એટલે. જો આવું બધું માણસો હતો, મહિલા મંડળ છે અમારા મંડળનું. ફાઇનલી મંદિરે પગી ગયા છે. પછી જો અમારે આ ભાઈ એક વિડીયો બનાવવાનો હતો, તો વિડીયો બનાવતા હતા. ગામ ભાદરા હાલ અમદાવાદ. તો વિદ્યાબેનના જન્મદિવસ નિમિત્તે 5100 રૂપિયાનો સહયોગ આવે છે. તો શ્રી સત અમરધામ પાવઠી તથા પરબધની રામા મંડળ પાવઠી વિદ્યાબેનના જન્મદિવસની ખૂબ 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 શુભકામના પાઠવે છે. જય મા અમર. એ ભાઈ વિડીયો બનાવી નાખ્યો. પછી જો આ બધા આવેલા હતા ગલ્લાલ ને એવું બધું નાખ્યું હતું, એટલે અમારે આ ભાઈ પાળવા મીડા. આ બાપા સીતારામની મઢી છે. શૈલેષભાઈ આવી ગયા છે બધું દેગમાં નાખવાનો સામાન લઈને. જો કારણ કે બધું ભાઈ દેગમાં નાખવાનું હોય એટલે કટિંગ કરવું પડે ખાસ બધા અમને એવું બધું. તો આપણે પછી રામાપીરના દર્શન કરી લીધા. દર્શન તો ક્યારે ના કરી લીધા, પણ તમને બધાને દર્શન કરાવી દઉં રામાપીરના. એકવાર રામાપીરના દર્શન કરવા આવજો પાવઠી મંદિરે. બોસરમાં છે આ કાળભૈરવ દાદા. અખંડ જ્યોત ચાલે છે 9 વર્ષથી. જોવા તો કોમેન્ટમાં બધાય જય રામાપીર લખી નાખજો. આજ બીજ છે ભાઈ, આવતી બીજ અષાઢી બીજ છે. પછી જો આમ આ બધું હાકર ને એવું ખાંડવા મેળે મારે ગોપાલભાઈ ને અશ્વિન ભગત ને જો કાજુ બદામ ને બધું કટિંગ કરે છે. એકવાર દેગની પ્રસાદી લેવા આવજો. પછી જો આપણે સાઉન્ડ ને બધું મેકીએ ને ત્યાં આવીએ. તો આ છે સાઉન્ડ મંડળનું. તો કોઠલો આમાં સણી ભેરી. પછી જો ધૂપ કરવાનો સમય થઈ ગયો છે, તો જો ધૂપ પેટાવી દીધું મારા ભગતે. ફાઇનલી મિત્રો દેગ મેકી દીધી છે. જો 3-4 જણાને તો દેગે રહેવું પડે. અહીં શ્રીફળ વધારવાનું, ગોપાલભાઈ શ્રીફળ વધારી નાખ્યું. મેહુલભાઈ મુકેશભાઈ. પછી આરતી કરવાનો ટાઈમ થઈ ગયો હતો, તમારા ભગત આરતી કરવા માંડ્યા. આરતી થઈ ગયા પછી જય બોલવાની હોય, તો પછી બધા જય બોલવાનું ચાલુ કરી દીધું. જવા જય ભજનદાસ બાપાની જય. બોલવાલા સત્યદાસ બોલ ભજનદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ સીતારામ. હરિ ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. તો ફાઇનલી મિત્રો જો દેગ ને બધું થઈ ગયું છે, તો દેગ ઉતારવાનો સમય થઈ ગયો છે. તો જો ત્રણે ભગત ઉભા રહી ગયા.
તો જો દેગ ઉતરી ગઈ તો પ્રસાદી દેવાનો સમય થઈ ગયો. તો જો અમારે પડિયા ભરવા મળ્યા બધાય માણસો એટલો આવે એટલે પડિયાનો અમે પડિયા તો રહી જ છે. કારણ કે ભાઈ આમાં ઓલામાં તો કેમ દેવી એટલે પડિયા તો રહી જ છે. પહેલેથી સિસ્ટમ હતી. તો એકવાર પાવછીના મંદિરે આવજો, રમાપીના મંદિરે પ્રસાદી લેવા દેગની. માણસો હું તમને હમણાં બતાવીશ કેટલું માણસો હોય એમ. દર બીજા વધતું જ જાય માણસો. જો આમ આખી મઢી ભેરી હજી બારે એટલું માણસ છે. જો આખો બધું બાકડો ટેજ ને બધું ભેરું જ છે. પછી અમારે એક સાઈડમાં પાછા બબલા આપતા હતા. એ દર વખતે બેસારાક આવે. જો ગોપાલભાઈ ને મેહુલભાઈ ને કેતનભાઈ ને પ્રસાદી વેચે બધાય. પછી આપણે જવાનું હતું ડેરીએ પ્રસાદી દેવા. દૂધ આપે, દર વખતે દૂધ આપે એ. એટલે એ કે પ્રસાદી પગાડી દેજો ને અમને. તો આપણે પ્રસાદી દેવા ગયા. પછી જો આ છે આપણું મંદિર. તો એકવાર અવશ્ય મુલાકાત કરજો. જય રામાપીર.